તો નમસ્તે દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો પહેલાં આ મકાનની તમે હાલત જોઈ લો, કેવી હાલત છે. બધી જગ્યાએ ખીલા અને સાવ સડી ગયેલું મકાન છે. પણ આ મકાનને એકદમ લક્ઝરી બનાવવાનું છે. જેવા કે દરવાજાની હાલત જોઈ લો, બધીમાં ગેપ, પછી સાઈડોની હાલત જો. ઘર માલિકે થોડું વેરેન્ટ જ કરાવેલું છે. પણ અત્યારે ઉપરની સાઈડ તમે ભેજ જોઈ લો, બધી જગ્યાએ ભેજનું ભરપૂર છે. અહીંયા ભેજ જો, પોપડા નીકળી ગયેલા છે. સાઈડો જોઈ લો, આ દિવાલમાં ટેક્સચર આવશે. ઉપર છતમાં સ્ટારના જે સ્ટીકર આવે તે છે. આ કબાટ જોઈ લો, આ પતરાનો છે પણ આને વુડન કરવાનો છે, એટલે લાકડાનો બનાવવાનો છે. અને આ આપણે જોઈએ છે તે છે રસોડું. રસોડાની છત જોજો તમે એક વખત, કે રસોડાની છતની હાલત શું છે. આપણે ભેજનું તો પૂરેપૂરું મસ્ત કામ કરીને દઈએ છીએ કે ઘર માલિક ખુશ થઈ જાય. અને એનો મિનિમમ નહીં તો 4 થી 5 વર્ષ સુધી તો પાછો ભેજ આવતો જ નથી. પછી તમને હું લઈ જાઉં, આ મેઇન રૂમ છે તેનો, બેઠક રૂમ, તે કે જ્યાં બહુ જ પોપડા અને બહુ જ એવું ઘણું બધી છે. જો આ છે બેઠક રૂમ, તો ત્યાં ઘસાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને જ્યાં પહેલાં તો ટચિંગ આવતું હતું કેમિકલનું, તે ટચિંગ કરવાનું છે. અને ક્યું કેમિકલ તમારે મારવું જોઈએ એની જો તમારે માહિતી જોઈતી હોય તો હું તમને નેક્સ્ટ વિડીયોમાં એની માહિતી હું તમને જરૂર આપીશ. હવે તમને હું બતાવું કે આપણું મકાન કમ્પ્લીટ થઈને કેવું બન્યું છે. જો તમારે વચ્ચેનો વિડીયો પણ તમને અપલોડ કરી દે, કયા જગ્યાએ કેવી વસ્તુઓનો ઉપયોગ આપણે કર્યો છે, કયો કલર ઉપયોગ કર્યો છે, અને કેથી મજૂરી થઈ છે, કેટલાનો ખર્ચો આવે છે, તે બધી નેક્સ્ટ વિડીયોમાં કહીશ. અત્યારે આપણું મકાન કમ્પ્લીટ થઈ ગયું છે અને હું તમને આખો વિડીયો બતાવું છું. તે વિડીયો જોવો એક વખત. આ છે પહેલાં તો મેઇન એન્ટ્રન્સનો ગેટ કે દરવાજો, તેની હાલત તમને પહેલાં મેં બતાવી હતી, તમે જોઈ હશે. તે પણ એકદમ સાદો દરવાજો હતો, પણ તેને આપણે ફિગર કાઢી અને તેને લુક આપ્યું છે. પછી આજે આપણે મેઇન એન્ટ્રી કરી હતી, તેની પહેલાં સૌથી પહેલાં ખીલી અને ખીલાવાળો રૂમ છે, હોલ, તે જોઈ લો એકવાર. આપણે અહીંયા ટેક્સચર કાઢ્યું છે. આમાં રસ્ટિક પુટીની ડિઝાઇન છે આ એકદમ. અને આનો કેટલો ખર્ચો આવે છે તમને નેક્સ્ટ વિડીયોમાં હું કહીશ કે એમાં કેટલો ખર્ચો આવી શકે છે. પછી આ જે આપણે તે ભેજવાળો રૂમ તમને બતાવ્યો હતો, આ ભેજવાળો રૂમ છે. આ ભેજવાળા રૂમમાં આપણે બીજી ટેક્સચરની દિવાલ કાઢીએ, તેમાં વુડન આપી છે ઇફેક્ટ. અને તમે જોઈ લો, અહીંયા ચારેય બાજુ ભેજ હતા અને પોપડા હતા, ઉપર સ્ટાર હતા. અને આ જગ્યા ઉપર ફૂલ ભેજ આવતો હતો, પાણી નીકળતું હતું. પછી આપણે પાણી બંધ કરાવી દીધું છે અને એક પણ પાણીનું ટીપું નથી પડતું. પછી આ જે પતરાનો કબાટ હતો તેને આપણે એકદમ વુડન બનાવી દીધો છે, એકદમ લાકડાનો. પછી આ છે મેઇન રૂમ, જ્યાં આપણે પહેલાં તમને ઘસાઈ કરતા હતા ને કેમિકલ મારતા બતાવ્યા હતા. આ છે તેની પેલી ઇફેક્ટ, જે ડિઝાઇન. આ રૂમ જોઈ લો વ્યવસ્થિત, આપણે મસ્ત ડિઝાઇન કાઢી દીધી છે. તેમાં રસ્ટિક પુટીનું ટેક્સચર છે વચ્ચે, અને જે ગોલ્ડન છે મેટાલિક, તેની આપણે પટ્ટી આપી છે. પછી આ દરવાજામાં આપણે વુડન ઇફેક્ટ આપી છે, જે ઘરમાં લઈને ગમતી હતી તે કાઢીને આપી છે. પછી તમને છેલ્લો રૂમ બતાવું, તો આ છે આપણો છેલ્લો રૂમ. અને આ છે એક નવી પેટર્નની ડિઝાઇન, જે ઘર માલિકને પસંદ હતી, તો આપણે તે કલરની અને તેને ડાર્ક ગ્રે કલરની ડિઝાઇન જોતી હતી, તો આપણે તેને ડાર્ક ગ્રે કલરની ડિઝાઇન કરી આપી છે. અને એમાં વચ્ચે તે મારાથી મેં 2 ઇફેક્ટ મૂકી છે, તે મકાન માલિકને બહુ ગમ્યું છે. હવે તમને બતાવું કે રસોડાની છતની હાલત કેવી હતી ને, એ તમે એક વખત જુઓ. અત્યારે આપણે રસોડુંમાં મિનિમમ કંઈ તો 1.5 દિવસનો સમય લાગ્યો છે છતને રિપેર કરતાં, પણ 1.5 દિવસના સમયગાળામાં આપણે છતને 1 નંબર કરીને દીધી છે. ને આ છે આપણે વુડન ઇફેક્ટ જે દરવાજામાં આવે છે. તમને આ દરવાજો બંધ કરીને બતાવું કે આ દરવાજો કેવો હતો. તમે જો સાઈડમાં ફોટો છે તે આ દરવાજો છે ને આ ઇફેક્ટ છે. એકદમ તેને પુટી મારી, એક્રેલિક પુટીનો ઉપયોગ કરવો અને પછી જ તેને ઇફેક્ટ કાઢવી. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા નવા વિડીયો